ઉધના વિસ્તારમાં બીઆરટીએસ બસમાં ધક્કામુક્કી કરવાની ના પાડતા યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી ભાગી છૂટેલા કિશોર સહિત બેને પોલીસે ઝડપી પાડ્યા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ, મદદનીશ પોલીસ કમિશનર જાડેજા સહિતનાઓના માર્ગદર્શન હેઠળ પીઆઈએસએન દેસાઈની ટીમ પીએસઆઈ એમ કે ઈસરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ અને રામદેવસિંહને મળેલી બાતમીના આધારે ઉધના વિસ્તારમાં બીઆરટીએસ બસમાં ધક્કામુક્કી કરવા ના પાડતા યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી ભાગી છૂટેલા આરોપીઓમાં એક કિશોર તથા દશરથ શ્રીરામ વાઘને ગણતરીના કલાકોમાં ઉધના પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યારે બીઆરટીએસ બસ જઈ રહી હતી ત્યારે ઘટના સામે આવી હતી કે બસમાં જે મુસાફરી કરી રહ્યા હતા એમાં જે પોકેટ ચોર હતા એ પોતાની સાથેના બાળ કિશોર છે એને સાથે રાખી અને જે ફરિયાદી છે એનો મોબાઈલ સ્નેચ કરવાનો પ્રયત્ન કરતા ત્યાં ઝપાઝપી થઈ હતી અને પોતાની પાસે રહેલા ચપ્પુથી એણે પગમાં ઈજા પણ પહોંચાડેલી હતી ફરિયાદીને. જે બાબતે બસમાં પણ ખાસી બધી આ લોકો વચ્ચે સંઘર્ષ થયો અને જ્યાં બસ ઊભી રહી ત્યાં એ લોકો ઉતરી ગયા હતા અને જે ફરિયાદી છે એ પોલીસ સ્ટેશને આવ્યા હતા. બસ એકચ્યુઅલી ડિંડોલી વિસ્તાર થઈ અને ઉધનામાં એન્ટ્રી થઈ અને આગળ જઈ રહી હતી. આ ઘટના બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને જેમાં જે મેઇન આરોપી છે દશરથ વાઘ, જેને અમે અટક કરેલ છે. અગાઉ પણ એ ચોરીમાં અને નાની મોટી ચોરીમાં એ સંડોવાયેલો છે અને એની સાથે એક બીજો કાયદાના સંઘર્ષમાં રહેલો એક બાળ કિશોર પણ છે. આ બંનેમાંથી અમે જે દશરથ વાઘ છે એનો અમે અટક કરેલ છે. સુરત પાંડેસરા સહિતના અલગ અલગ વિસ્તારોમાં એટીએમમાં લોકોને મદદના બહાને તેઓના એટીએમ કાર્ડ બદલી પૈસા ઉપાડી લઈ ઠગાઈ આચરનાર 5 ઠગોને પાંડેસરા પોલીસ વાળ્યા છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર નિધિ ઠાકુર, મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝનની સૂચનાને લઈ પીઆઈએચએમ ગઢવીની ટીમ પીએસઆઈ વસાવા અને બારોટના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઈ જયેશ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ કિશોર, મહેન્દ્ર અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મુકેશ તથા વુમન અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ કેશવીબેનને મળેલ બાતમીના આધારે પાંડેસરા તથા સુરતના અલગ અલગ વિસ્તારોમાં એટીએમમાં લોકોને વાતોમાં ભોળવી મદદના બહાને તેઓના કાર્ડ બદલી લઈ પૈસા ઉપાડી ઠગાઈ આચરતી ટોળકીના 5 આરોપીઓ રામપૂજન ઉર્ફે સૌરભ સરોજ, અનિલ રાજભર, વિશાલ રાજભર, રાહુલ રાજભર અને વિકાસ રાજભરને પાંડેસરા ઝિયાવ ગામ રોડ પરથી ઝડપી પાડી તેઓ પાસેથી 1.10 લાખનો મુદ્દામાલ કબજે લઈ આરોપીઓની પૂછપરછ કરતા પાંડેસરા ઉપરાંત સચિન જેઆઈડીસી વિસ્તારના ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો હતો. सूरत शहर के पांडेसरा पुलिस स्टेशन ने एक गिरोह की गिरफ्तारी की है जिसमें कि 5 लोग शामिल हैं. ये पांचों 5 यूपी के हैं और इनकी एमओ ऐसी थी कि एटीएम के बाहर खड़े रहें और कोई जो एटीएम से पैसे निकलने के लिए आए उसको एग्जैक्टली पता नहीं है कैसे पैसा निकालना है, तो उनसे वो ये उनका एटीएम ले लेते थे कि आप हमें पिन बता दो, हम आपको हेल्प कर देंगे निकालने में. और उसके बदले वो दूसरा उसी बैंक का एक्स्ट्रा कोई खोटा एटीएम ऐसा रखते थे और उसको फिर एटीएम मशीन में डाल के उनका पिन पूछ लें और बोले कि नहीं अभी तो पैसे नहीं निकल रहे, कह के उनको जो खोटा एटीएम था वो वापस कर देते थे और उनका जेन्युइन एटीएम अपने पास रख लेते थे और पिन तो उनको पता चल ही गया. और जब वो आदमी चला गया तो उसके पीछे फिर वो उससे पैसे निकाल करके या तो कैश निकाल ले या उससे कोई पेमेंट कर ले. तो ये जानकारी जब पांडेसरा पुलिस को मिली तो उन्होंने काफ़ी अच्छे तरीके से जो एक लेडी कांस्टेबल को डॉक्टर बना करके साथ में पुलिस स्टाफ को भेज के ताकि उनको खबर ना लगे कि पुलिस है, उन्होंने जाकर के रेड की और 5 को पंचनामा तहत अरेस्ट किया है. और उसमें पांडेसरा में 2 गुना, एक गुना सचिन पुलिस स्टेशन और एक कब्रिस्तान, ये 4 टोटल गुना इनके ऊपर दाखिल हैं. और उनके साथ ही साथ उनके पास से लगभग 150 एटीएम अभी बरामद हुए हैं जो उन्होंने बाकी लोगों से इस तरह से लिए हैं जिसमें कि आगे कोई और अगर हमें फरियादी मिलता है या कोई कार्रवाई पॉसिबल हो पाती है तो हम करेंगे. इसमें जो 5 आरोपी हैं उसमें मुख्य आरोपी रामपूजन सरोज है जिसके ऊपर उत्तर प्रदेश में पहले भी 4 गुना दाखिल हो चुके हैं. और साथ ही 4 जो आरोपी हैं अनिल राजभर, विशाल राजभर, राहुल राजभर और विकास राजभर, इन सब की उम्र ये 25-26 साल की और सब उत्तर प्रदेश के रहने वाले हैं और लगभग 6 से 8 महीने से ये अभी सूरत शहर. બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં મોઝે ઇસરોલી ગામે 53 નંબર ઉપર ટાટા ટ્રકમાં મરઘા ફીડની બેગોની આડમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સહિત કુલ્લે કિંમત ₹54,19,600નો મુદ્દામાલ સાથે ટ્રક ચાલકને ઝડપી પાડતી સુરત જિલ્લા એલસીબી.
મેયર પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ સાહેબ સુરત વિભાગ સુરતનાઓની રાહબરી હેઠળ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગડિયા સાહેબનાઓએ સુરત ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહી જુગારની પ્રવૃત્તિ ઉપર સખત વોચ રાખી આવી પ્રવૃત્તિ સદંતર બંધ રાખવા આરવી ભટોડ પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી સુરત ગ્રામ્ય તથા એમઆર સકોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફોલો સ્ક્વોડનાઓએ જરૂરી સૂચના આપેલ હોય જેથી એલસીબી પેરોલ ફોલો સ્ક્વોડના પોલીસ અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પ્રોહી જુગારના લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ ઉપર તથા નેશનલ હાઈવે ઉપર મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોય જેના ઉપર સખત વોચ રાખી અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી ચોક્કસ દિશામાં વર્ક ચાલુ કરેલ છે. સોશિયલ મીડિયાની ડેટિંગ એપ મારફતે પુરુષોનો સંપર્ક કરી તેઓને બોલાવી હની ટ્રેપ કરતી 2 મહિલા સહિત 6 ઈસમોની ગેંગને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી 2 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા. સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ પીએસઆઈ એચસી મસાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એવી માહિતી મળી હતી કે ગત 18 જાન્યુઆરીના રોજ સુરત ગ્રામ્ય જિલ્લાના બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આરોપીએ ફરિયાદીના ભાઈને મોતા ગામે રામકૃષ્ણ સોસાયટીમાં ઘર 2માં મળવા માટે બોલાવી ત્યારબાદ તમામ આરોપીઓ વારાફરતી આવી ફરિયાદીના ભાઈને ઘરમાં ગોંધી રાખી પોલીસ તરીકે ખોટી ઓળખ આપી મારી ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી કેસ નહીં કરવાના પ્રથમ 20 લાખ રૂપિયાની માંગણી કરી ત્યારબાદ રગઝગના અંતે 2.5 લાખની માંગણી કરી હતી અને આ તમામ આરોપીઓ બળજબરીથી રૂપિયા કઢાવી લેવા સમાન ઈરાદો પાર પાડ્યો હતો. જે હની ટ્રેપ કરતી ટોળકીની 2 મહિલાઓ ભાવના અંધડ, હંસા ચૌહાણ, અક્ષય શેખલિયા, સંજય ચૌહાણ, મયુર તાયડે અને અલ્પેશ વાઘેલાને ઝડપી પાડી તેઓ પાસેથી ભોગ બનનારને મુક્ત કરાવ્યો હતો. આરોપીઓની ધરપકડ કરતા તેઓએ 2 ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. સુરતની લીંબાદ પોલીસ દ્વારા ખંડણીના ગુનામાં ઝડપી પાડેલા હિન્દુ નેતાની હત્યાના આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સુરતની લીંબાદ પોલીસ દ્વારા હિન્દુ નેતાની હત્યામાં ઝડપાયા બાદ જામીન પર બહાર આવેલા અને ખંડણી માંગનાર યુસુફ પઠાણને ઝડપી પાડી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવી પોલીસે આરોપીઓને ચેતવણી આપી હતી. ખંડણીખોર આરોપી યુસુફ પઠાણને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. તો આરોપી વિરુદ્ધ ગુજસી ટોકનો પણ ગુનો નોંધાયો હોય સાથે લુણાવાડા પોલીસ મથકમાં 5.50 કરોડના સાયબર ફ્રોડમાં પણ સંડોવાયો હોવાનું બહાર આવ્યું છે. હાલ આરોપીની વધુ પૂછપરછ લીંબાદ પોલીસે હાથ ધરી છે. मेहरबान नायब मुख्यमंत्री श्री और गृह मंत्री श्री और हमारे पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत साहब के सूचना मुजब जो भी आरोपी है वो कायदे में रहेंगे तो फायदे में रहेगा. सदर आरोपी यूसुफ पठान जिसने इधर चप्पू की हनी के ऊपर एक क्रेटा कार की खंडनी की थी उसके अगेंस्ट में गुना दाखिल किया गया और सदर जगह पे उसको लाके रिकंस्ट्रक्शन पंचनामा चालू है. सदर आरोपी बहुत रीढ़ा और खुखार आरोपी है. उसने पहले भी यूपी में कमलेश तिवारी नामक एक युवक की मर्डर में भी शामिल है और अरवली जिले में लुणावाड़ा खाते साइबर क्राइम के 5.5 करोड़ के म्यूल अकाउंट और खुला के उस गुने में भी ये वांटेड है. उसमें भी आगे की तजवीज चालू है.